सो हेलो गाइस, प्री डिपार्चर का एक्सपीरियंस कैसा रहा? કેવું રહ્યો એક્સપિરિયન્સ તમારો? પ્રી ડિપાર્ચરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ બધી વસ્તુ ખબર પડે અને મોસ્ટલી તો અકોમોડેશન અને જોબનું જ, કે અત્યારે જે ઇન્સ્ટાગ્રામ પર જે ફોલ્સ ન્યૂઝ આવે છે કે અત્યારે જોબ કે કશું નથી, એનો જે કોન્સેપ્ટ હતો એ મને સારી રીતે ક્લિયર થયો ને અત્યારે હું બહુ કોન્ફિडेंस फील करूँ છું। अभी अभी बहुत अफवाहें चल रही है कि जॉब्स नहीं मिल रहे, लेकिन सर ने मुझे बहुत कॉन्फिडेंस दिलवाया कि वहाँ पे जॉब्स है, हमारी स्किल्स पे डिपेंड करता है कि हम क्या करते हैं। એક કોન્ફિડન્સ બૂસ્ટ થયો છે મારી અંદર અને એક મોટિવેશન પણ મળ્યું છે કે આપણે ફોર એક્ઝામ્પલ જોયા જે છોકરાઓ પહેલાં ગયેલા છે કેવી રીતના એ ત્યાંથી સ્ટ્રગલ કરીને આટલા હાઈ લેવલ પર પહોંચ્યા છે, એ મને બહુ જ ગમ્યા આમાં। आपको ऐसा लगता है आप रेडी हो कनाडा जाने के लिए? कॉन्फिडेंस एकदम 100% है? पहले मैं रेडी नहीं था, पर आज जैसे मुकेश सर का पूरा लेक्चर मैंने सुना, मुझे बहुत अच्छा लगा कि सब कुछ उन्होंने डिटेल में समझाया, जैसे कि कैसे मनी सेव करनी है और अकोमोडेशन का कैसे फाइंड करना है। सबसे मेन पॉइंट मुझे लगा कि वो रेज्यूमे का उन्होंने बताया जो वो बहुत सही था। પહેલાં તો હું બહુ કન્ફ્યુઝ હતો અકોમોડેશન અને ઇમિગ્રેશન બાબતે, પણ પ્રી ડિપાર્ચર પછી જે મુકેશ સર અને ધવલ સરે સમજાયા જે રીતે, તો એ મારા બધા ડાઉટ જે હતા એ ક્લિયર થઈ ગયા